બનાસકાંઠાના જીલિયાના ગાંધી આશ્રમમાં હુમલાની ઘટના ઘટી। પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઈને ધમકી આપવામાં આવી। માલજીભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। 3 લોકોએ તલવાર તેમજ લાકડી દ્વારા મારામારી કરી હતી। ગાંધી આશ્રમના કર્મચારીઓને માર મારી સંસ્થાના કેમેરા તોડી પાડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ પર ભયનો માહોલ ઊભો કરવાનો આ પ્રયાસ કરાયો હતો। 3 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની કરી લીધી ધરપકડ। પાટણ જિલ્લાના ચારસા પોલીસ વિસ્તારમાં ઝીલિયા કરીને ગામ આવે છે। ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે। ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ। ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમાં જાનથી માણસને ધમકી આપી। જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરેલ। જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈને ફરિયાદ નોંધાવી છે। જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે। હાલમાં તપાસ ચાલુ છે। સંસ્થામાં બિલકુલ શાંતિ છે અને બાળકો શાંતિપૂર્ણ રીતે ભણી રહેલ છે।